હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પગલે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે, જ્યારે આગામી તારીખ 6 મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ તેમજ જામનગર સહિતના છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વાવાઝોડાની આગાહી છે. વીજળી સાથે કલાકમાં 5 મીમી કરતાં ઓછો વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે ઓચિંતો પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી છે.